નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજ રોજ તમે જે પ્રથમ પરીક્ષાનું ધોરણ 12 નું ભૌતિક વિજ્ઞાન ફિઝિક્સનું જે પેપર આપ્યું એના 50 માર્ક્સના એમસીક્યુ આપણે આજે ઝડપથી સોલ્વ કરીશું. તો જુઓ, આપણે ટાઈમ ન બગાડતા શુભ શરૂઆત કરીએ. તો પ્રથમ એમસીક્યુ નંબર 1, એમાં જુઓ, હું થોડીક હિન્ટ આપી અને જવાબ છોડી તમને કહી દઈશ કે આ જવાબ આવ્યો. તો પ્રથમ વિકલ્પ તમારો જે હતો એમાં ધ્યાન આપજો, 10 સેન્ટીમીટર ત્રિજ્યા એ તમને એક આર આપી દીધેલું, બરાબર? જો આર બરાબર કેટલું આપ્યું? 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર. આટલી ત્રિજ્યા ધરાવતી ગોળાકાર ગાઉસિયન સપાટીના કેન્દ્ર પર મૂકેલા બિંદુવત વીજભારને લીધે તેની સપાટીમાંથી કેટલું ફ્લક્સ પસાર થયું? તો કે એમાં આપ્યું phi બરાબર -1 into 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ નો ફ્લક્સ પસાર થાય છે. તો બિંદુવત વીજભારનું મૂલ્ય કેટલું હશે? તો આમાં સિમ્પલ વસ્તુ, આની આપણે જરૂર જ ના પડે. અહીં આગળ સીધું phi બરાબર q upon epsilon 0. તો q બરાબર phi into epsilon 0 અને આ બંનેનો ગુણાકાર કરો તમે એટલે એપ્સિલોન ની કિંમત કેટલી હતી? 8.85 into 10⁻12 માંથી પાછા 3 કાઢી દો એટલે 10⁻9 કુલમ. એટલે આપણો સીધો જવાબ મળી રહેતો હતો આમાં, અને સિમ્પલ હતું, એકદમ ઈઝી. આવી રીતે આપણે બીજા એમસીક્યુ માટે જોઈએ. 9 સેન્ટીમીટર ધારવાળા એક ઘનાકાર ગાઉસિયન પૃષ્ઠ તમને ધાર માટેની લંબાઈ તમને આપી દીધેલી અને એના કેન્દ્ર ઉપર 2 માઇક્રોકુલમ વીજભાર મૂકવાનો. તો આ સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ, સિમ્પલ વસ્તુ, આપણું એક સ્વાધ્યાયનો દાખલો સેમ ટુ સેમ, અને phi બરાબર આપણું સૂત્ર આના આ જ ઉપયોગમાં લેવાનું. અને આનો જવાબ તમને મળે કઈ એમાં આપેલો. પેલો જે જવાબ હતો ને એ તમારો એની અંદર આ ટૂંકમાં કેવો હતો? માઇનસમાં હતું, એટલે આ બધું માઇનસમાં જવાબ આવશે ને. અને માઇનસ વાળો જવાબ પહેલામાં બી માં આપેલો, પહેલામાં બી આવશે, બીજામાં એ આવશે જેના માટે 2.26 into 10⁵ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. પછી આગળ વધીએ. જુઓ, એકદમ સહેલા વિકલ્પો હતા. ત્રીજો, સમાન વિદ્યુત ક્ષેત્ર E, જો એની કિંમત આપણને આપી દીધેલી ત્રીજામાં. શું કીધું? જુઓ, નંબર 3, E બરાબર 3 × 10⁻³ ન્યૂટન પ્રતિ કુલમ. આટલા વિદ્યુત ક્ષેત્રમાં 20 સેન્ટીમીટર બાજુવાળા ઘનને કે જેની બાજુઓ અક્ષને સમાંતર રાખેલો હોય. આ તો સિમ્પલ વસ્તુ યાર, આ રીતે થતું હતું. આમાં આ ઘન મૂકી દીધો તમે, આમ વિદ્યુત ક્ષેત્ર હેડી જાય, જેટલી ક્ષેત્ર રેખાઓ એન્ટર થાય એટલી બહાર આવે છે. ફ્લક્સ કેટલું થઈ જતું હતું? 0. તો આનો જવાબ ડી આવતો હતો, જ્યાં ડી માં આપણો જવાબ શું આવે? 0. સિમ્પલ વસ્તુ હતું, આવડે એવું હતું. ત્યાર પછી નંબર 4 તરફ જઈએ. નંબર 4 માં જુઓ, વિધાન વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે છે. તો વિધાન ખોટું, કારણ સમાન વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર છે. કારણ સાચું. આમાં શું થશે? વિધાન ખોટું અને કારણ સાચું. સિમ્પલ વસ્તુ, આવડે એવું. ત્યાર પછી નંબર 5 માં તમને એક આકૃતિ આપેલી છે. આપણે થિયરિટિકલ હશે એમાં સીધી વાત કરી દઈશું. આ રીતે આપણને આકૃતિ આપેલી છે આમ. તો આ તમારા ગોળા માટેનું હતું. આપણે પહેલા ચેપ્ટરની અંદર ગોળામાં જો કવચ હોય ને તો કવચમાં શું થાય? અંદર 0 રહે અને એકાએક અહીંયાથી વધે. તો આ કવચ માટે, કવચ અથવા તો પોલો ગોળો. તો હાલ આપણો વિકલ્પ આ રીતે પૂછેલો, અને ગોળા માટેનું એટલે તમારા જવાબમાં આપેલું હોય ડી. કઈ આપેલું હોય? ડી. ત્યાર પછી થોડાક આગળ સરસ મજાનું હતું, થોડુંક માઇન્ડ વાપરવું પડે એવું હતું. નંબર 6 ની અંદર શું કીધેલું? જુઓ, 25 સેન્ટીમીટર બાય 15 સેન્ટીમીટર
એટલે કે આ રીતે આપણને આપેલું એ આ 25 સેન્ટીમીટર અને આ 15 સેન્ટીમીટર, કેટલું? આ 25 સેન્ટીમીટર અને આ 15 સેન્ટીમીટર. બાજુ ધરાવતી લંબચોરસ ફ્રેમ આપેલી છે અને વિદ્યુત ક્ષેત્ર E બરાબર 2 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ ના સમાન વિદ્યુત ક્ષેત્રમાં લંબ રૂપે આવે છે. હવે આ ફ્રેમને એક વર્તુળાકાર ફ્રેમમાં વાળી દેવાની, એટલે કે આનું વર્તુળ બનાવી દેવાનું અને વર્તુળ બનાવ્યા પછી તેમાંથી પસાર થતું ફ્લક્સ શોધવાનું. જો મિત્રો, આનું વર્તુળ બનાવવું એટલે ટોટલ ફ્રેમની લંબાઈ આપણે લેવી પડશે. ટોટલ લંબાઈ લેવા જઈએ કેટલી થશે? તો કે આ A B C D બધી બાજુનો સરવાળો A + B + C + D. ટૂંકમાં પહેલું શું હોય? A એટલે 25 + 15 + 25 + 15. અંતે તમે ટોટલ મારશો તો આ 40 બીજા એટલે કે 80 સેન્ટીમીટર મળશે. બોલો હા યા ના? હવે આ 80 સેન્ટીમીટરની જે આપણને લેન્થ મળી એ લેન્થનો શું બનાવી દેવાનું? વર્તુળ. આ તાર ખોલ દો એટલે 80 સેન્ટીમીટર લંબાઈનું થાય. હવે એને શું બનાવી દો? વર્તુળ. જો વર્તુળને આખું પરિઘ કહીએ તો L હશે. ધારો કે આ વર્તુળની ત્રિજ્યા આપણે કેટલી કહી દઈએ? R. તો આ વર્તુળનો પરિઘ એટલે L અને L એટલે શું થાય? 2πr. ઓકે, આ રીતે કરવાનું. હવે આની સાથે સંકળાયેલ ફ્લક્સ શોધવાનું એટલે phi નું સૂત્ર આના માટે શું થાય? તો કે phi બરાબર E × A. હવે E તો આપણને આપેલો, એ માટે શું કરવાનું? તો આ કેસે જો E આપેલો તો એને એમને એમ રાખો એટલે πr². તમારે અહીંયાથી ઉઠાઈને r લાવવો પડશે અને અહીંયાથી ઉઠાઈને r લાવવા માટે તમે આમાં r ને કરતા કરો તો માટે r બરાબર L/2π થાય કે ના થાય? અચ્છા, માટે r બરાબર L ની કિંમત કેટલી હતી? 80 સેન્ટીમીટર. મીટરમાં ફેરવીએ તો 10⁻² ભાગ્યા 2π. આ બગડી આ 80 ને 40 કરી દેશે અને અંતે r આપણો કેટલો થશે? 40 × 10⁻² ભાગ્યા π. ઉઠાઈને આમાં મૂકવાનું થાય. હવે આ કિંમત આની અંદર મૂકશો એટલે e ની કિંમત તમારી જોડે પડી 2 × 10⁴ π m ના m. 80 એટલે અહીંયા શું થશે? 1600 × 10⁻⁴ ભાગ્યા π². અહીંયા જુઓ +4 -4 10 ની ઘાત ઉડી ગઈ. આગળનું 16 × 2 32 3200 ભાગ્યા 1 પાઈ ઉડી ગયો. એટલે કે તમારો જવાબ phi બરાબર અંતે શું થશે? 3200 ભાગ્યા પાઈ. અને 3200 ભાગ્યા પાઈ એટલે લગભગ જવાબ તમારો થાય 1019.1. આટલો જવાબ તમને પ્રાપ્ત થશે. ક્લિયર? અને આ જવાબ આપણને આપેલો B માં. શેમાં આપેલો? B માં. ત્યાર પછી એના પછી આગળ જઈએ તો નંબર 7 ની અંદર એમ કીધું ઋણ વીજભારને પૃથ્વીની સપાટીથી કોઈ ઊંચાઈ સુધી લઈ જતો હોય. એટલે કે એક ઋણ વીજભાર લેવાનો અને પૃથ્વીની સપાટીથી કઈ ઊંચાઈ સુધી લઈ જવાનો. જો આપણે આગળ જઈએ થોડા નંબર 7 પૃથ્વી એટલે આપણે એક ઋણ વીજભારી ગોળો લઈ લઈએ એટલે -q. હવે આપણે કોને લઈ જવાનો? એક ઋણ વીજભાર q ના ઉપર લઈ જવાનો. બરાબર? હાઈટ વધારવાની એટલે કે અંતર વધારવાનું. ઉપર લઈ જઈએ એટલે અંતરમાં વધારો કરો. અચ્છા, એ વખતે સ્થિતિ ઊર્જામાં શું થાય? તો u બરાબર k, q1 એટલે કે -qe અને q2 એટલે -q અને અપન અંતર r. u બરાબર અહીંયા થશે કે માઈનસ માઈનસ પ્લસ qe * q અપન r અને r વધે તો u ઘટે અને u ઘટે એટલે આપણો જવાબ થાય B. બોલો હા યા ના? અને ત્યારબાદ મસ્ત પેપર સારું હતું. અમુક થિયરિટિકલ એના જવાબ સીધા હું તમને અહીંયા આપી દઈશ. નંબર 8 ની અંદર જુઓ. સિમ્પલ હિયર. સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા સુવાહક માટે કહી શકાય આ થિયરિટિકલ કે સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર આપણે ભણી ગયેલા 0 પણ વિદ્યુત સ્થિતિમાન ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એનો મતલબ કે તમારો જવાબ થશે B.
એવો ને એવો નંબર ના એક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન V હોય તો તે બિંદુ પાસે x અક્ષની દિશામાં વિદ્યુત ક્ષેત્ર Ex અને Ex બરાબર અહીંયા સદિશમાં આપેલું એટલે આપણે શું કહીશું -dv dv ની જગ્યાએ એકલું x મળે તો dv dx કોણસા કેરેટ I કેરેટ સિમ્પલ વસ્તુ આ થિયરિટિકલ. ત્યાર પછી નંબર 10 10માં શું કીધું જુઓ E માટે આપણને કહી દીધેલું કે E બરાબર E0 I કેરેટ એટલે કે આપણું વિદ્યુત ક્ષેત્ર x અક્ષની દિશામાં છે. x બરાબર 0 પાસે વિદ્યુત સ્થિતિમાન 0 ગણી લેવાનું એટલે x બરાબર 0 આગળ વિદ્યુત સ્થિતિમાન V0 બરાબર ત્યાંથી x બરાબર +x આગળ જઈએ ત્યારે વિદ્યુત સ્થિતિમાન Vx બરાબર કેટલું થાય એ આપણે શું કરવાનું શોધવાનું. तो આપણે ભણી ગયા મુજબ Vx V0 बराबर माइनस संकलन कहां से लेके कहां तक तो कि 0 से लेके અહીંયા શું થશે E dx dx એટલે આપણો આનો I કેરેટ આ E0 I કેરેટ અને dx I કેરેટ I ડોટ I આ તો બંધ થઈ ગયું. चलो माइनस E0 बार dx 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 टोटल x कहां से लेके कहां तक तो कि 0 થી x સુધી અને કે માઈનસ x E0 અને તે આપણો આવો જવાબ આપણને b માં આપેલો. શેમાં આપેલો? b માં. ત્યાર પછી જઈએ આગળ નંબર 11 ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. ફટાફટ અહીંયા ધ્યાન આપજો. આ ત્રિજ્યાનો ચાપ બીજભાર ધરાવે છે. આવો એક આપણને ચાપ આપેલો જે ચાપ માટે ખૂણો આપણને કેટલો આપેલો π/3 થીટા કેટલો આપ્યો π/3 રેડિયન અને રેખીય વીજભાર ઘનતા લેમ્બડા આપેલી હતો. કેન્દ્ર પાસે વિદ્યુત સ્થિતિમાન V બરાબર સૂત્ર શું થાય કે Q r સિમ્પલ વસ્તુ K એટલે શું લખવાનું 1/4πε0 Q. હવે Q માટે આપણે શું લખીશું તો કે લેમ્બડા અને આને ચાપ આપેલો ને કે લેમ્બડા * L કરવું પડશે અને લેમ્બડા * L ની જગ્યાએ આપણે L ના ચાપ ગણીએ તો ત્રિજ્યા ગુણ્યા ખૂણો ત્રિજ્યા r આપીએ આ ત્રિજ્યા અને ખૂણો આપણને કેટલો આપેલો ઇન્ટુ ખૂણો ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો ખૂણો π/3 ઉઠાવો અને ઠઠાવો તો અહીંયા થશે પાછો r તો ખરો ઉલાળો જેટલું ઉડે એટલું તો કે એકહ પાય ઉલળંતી એકહ આર ઉલળંતી પછી કોઈ ઉલળ કે ના તો કે વધી ગયું લેમ્બડા 4 એપ્સિલોન 0 અને આવો જવાબ આપણને સી માં આપેલો. શેમાં આપેલો? સી માં. ફટાફટ જોજો હો ટાઈમના અભાવના કારણે હું ફટાફટ અહીંયાથી જોઉં. થિયરિટિકલ જે પૃષ્ઠના બધા જ બિંદુઓ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય એને આપણે શું કહીશું સમસ્થિતિમાન પૃષ્ઠ. સી જવાબ આવશે સમસ્થિતિમાન પૃષ્ઠ. લખવા દો નહીં તો પાછા ભૂલી જશો. કયો જવાબ આવશે? સી સમસ્થિતિમાન પૃષ્ઠ. ક્લિયર? આ ટપકા ક્યાંથી થાય છે? આ કે સાહેબ હા. ચલો ત્યાર પછી નંબર 13 પર જઈએ. 13 ઉપર શું કીધું? ધાતુ માટે ડાયરેક્ટ અનંત લખી દેવાનું ડાયરેક્ટલી. આ પતી ગયું. ત્યાર પછી નંબર 14. હજુ બે કેપેસિટર આપેલા એક 20 માઇક્રોફેરાડે અને એની સાથે બીજું શું જોડ્યું? સી જોડ્યું. આ બંનેનું સમતુલ્ય 15 માઇક્રોફેરાડે બંનેનું સમતુલ્ય 15 માઇક્રોફેરાડે આપી દીધેલું. તો અંતે આપણે શું કરવાનું અહીંયા તો કે આ બે શ્રેણી જોડાણનું સમતુલ્ય આપ્યું તો આ કેપેસિટર કેટલાનું હોય? તો શ્રેણી જોડાણનું સૂત્ર શું હોય? 1/c = 1/c1 + 1/c2. અચ્છા બે જ કેપેસિટર આપણે ડાયરેક્ટ ના લખી કાય 15 સમતુલ્ય તો કઈ થયું? આને કહેવાય C1 આ થયું C2 અને આ C12. તો આમ લખીએ કે C12 =
C1 C2 upon C1 plus C2 ડાયરેક્ટ લખીએ કાય કે ના લખીએ કાય? ચલો આ રીતે આ ધંધો આપણે અહીંયા કરીએ તો અહીંયા આગળ શું થશે અહીંયા તો કે 20 માઇક્રો તો પછી લખી દઉં ઇન્ટુ 20 ગુણ્યા C અને નીચે 20 વત્તા C. અચ્છા આ બાજુ લઈ જાઓ તો ગુણાકાર થશે 20 ગુણ્યા 15 એટલે 300 વત્તા આ અહીંયા ગુણાશે એટલે 15C બરાબર વધ્યા શું 20C. આ 15C ને પેલી બાજુ નાખી દો તો 300 બરાબર કેટલા થાય 5C. તો C બરાબર શું થાય 300 ભાગ્યા 5 એનો મતલબ કેટલું 60 અને 60 એટલે કે આપણો એકમ શું લેવાનો માઇક્રો ફેરાડ. જે જવાબ તમારો અહીં આગળ આપેલો છે ડી માં થાય કે ના થાય? ક્લિયર? ત્યાર પછી આલેખ આપેલો હોય તો હવે ભાઈ તમારો અવાજ આટલો બધી કેમ આવો? ચલો મિત્રો બહુ સરસ વસ્તુ સારું પેપર હતું. આગળ વધીશું. સર તમને લાગતું છે નંબર 15 ની અંદર એક સરસ મજાનો આલેખ આપેલો આ રીતે આમ કરી અને આમ કરી આમ જો આ જે વક્ર આપ્યો એમાં અહીંયા પોઈન્ટ આપેલા A B પછી અહીંયા C D અને અહીંયા E અહીંયા D આપ્યો સોરી અહીંયા D આ D કેન્સલ અને અહીંયા આપ્યો. તો વધતું મૂલ્ય છે તે અવરોધ પ્લસ હશે. અહીંયા અવરોધ કેવો પ્લસ હોય, અહીંયા અવરોધ કેવો હોય પ્લસ હોય, અહીંયા અવરોધ કેવો હશે માઈનસ. તો એનો મતલબ આપણો જવાબ શું થાય? CD વક્ર આપ્યો ને એમાં માઈનસ થાય. અને CD વાળું આપણને શેમાં આપેલું હોય તો કે વિકલ્પ C. ત્યાર પછી નંબર 16 માં જઈએ. બરાબર ધ્યાન આપજો. એક તાર માટે વિશિષ્ટ અવરોધ એટલે અવરોધકતા આપી દીધી હરો. ત્યાર પછી કદ આપણને આપી દીધું હોય 3 મીટર ક્યુબ અને ત્યાર પછી અવરોધ પણ આપણને આપી દીધો R બરાબર 3 હરિઓમ. અંતે આપણે લંબાઈ શોધવાની L કિમનું કરંતી શોધંતી. આનું એવું સૂત્ર બોલો કે જેમાં L આવતો હોય તો કે L upon A. પણ અમાર કદ લાવવું હોય તો આપણે શું કરીશું? ઉપર નીચે L વડે ગુણી દેવાનું. તું કોણ હો ભાયા? તો કે અહમ કદ હોવંતી. તો શું થયું? કદ થઈ ગયું. આ કદના આપણે આ બાજુ મોકલી દો તો RV રો ગુણાકારમાં અહીંયા નાખી દો. આ બાજુ L * L એટલે શું વધ્યું? L2 માટે L2 બરાબર રો RV અપન રો થશે. અહીં આગળ કિંમત મૂકીએ તો r ની કિંમત 3, b ની કિંમત 3 ભાગ્યા રો એટલે 9 ભાગ્યા રો. અંતે માટે L બરાબર લખવાનું થાય તો વર્ગમૂળ 9 નું 3 થશે અને અંડરરૂટ ઓફ રો. આપણો જવાબ આટલો થવો જોઈએ મિત્રો. અને આ જવાબ આપણને શેમાં આપેલો? B માં. એમાં B માં. થોડાક ફાસ્ટ જઈશું આપણે. ત્યાર પછી અવરોધનો SI એકમ. અવરોધનું સૂત્ર શું હોય? નંબર 17 મુજબ R = B upon I. તો એકમ શું થશે? વોલ્ટ પ્રતિ એમ્પિયર. એનો મતલબ કે વોલ્ટ એમ્પિયર ઇન્વર્સ. अच्छा पारिमाणिक सूत्र लेवो तो कि पावर ऊपर दे देना P = I2R तो R = P/I2 आवड़ આનું શું થાય P નું m1 l2 t - 3 આનું થશે a2 ઉપર લઈ જાવ તો a - 2 અને આવો જવાબ આપણને મળશે 2 ની અંદર. ત્યાર પછી આગળ વધો નંબર 18 તરફ જઈએ. अच्छा मोबिलिटी तो आप તમે જો બધું સાદું રૂપ આપો બધા એકમો જે આપો ને એ બધા એકમ મોબિલિટી ના એ માં આપેલો બી માં આપેલો સી માં બધા એકમ કોના મોબિલિટી ના એટલે આપણે ડી માં આપેલું તમામ પસંદ કરીશું. ત્યાર પછી નંબર 19 R = 1/10 ઓમ. આ 10 અવરોધોને આપણે કેવા જોડવાના? સમાંતર. અને સમાંતર જોડો એટલે કે n બરાબર કેટલા અવરોધ? 10. तो समांतर जोड़न માટે सूत्र શું થશે તો કે rp को तो r डैश को r डैश = r upon n समांतर जोड़न. હવે r કેટલો હોય તો કે 1/10 અને પાછા બીજા 10 એટલે કેટલું થશે
સિમ્પલ વસ્તુ સીમો આપેલો એમ આપેલો સીમો મજા આવી ગઈ ત્યારબાદ એક સર્કિટ આપેલી છે તમને નંબર 20 ની અંદર સરસ મજાની સર્કિટ આપી જો એ આમ અરે વાહ આનો આંતરિક અવરોધ 1 ઓહ્મ આપેલો આના 6 વોલ્ટ આપેલા અહીંયા વોલ્ટમીટર જોડેલું વાહ ભાઈ વાહ શું વોલ્ટમીટર જોડેલા આ એમીટર જોડેલું અહીંયા આગળ એક અવરોધ જોડેલો અહીંયા નીચે એક અવરોધ જોડેલો વાહ ભાઈ વાહ જોઈન કરી દીધું આપણે આ કેટલા ઓહ્મ 4 ઓહ્મ આ કેટલા ઓહ્મ 6 ઓહ્મ આ આંતરિક અવરોધ બેટરીની અંદરનો બરાબર હવે જુઓ આ એ મીટરનું અવલોકન એટલે I અને વોલ્ટમીટરનું અવલોકન એટલે V તો તમને IR ઉપરથી મળશે એનો મતલબ કે I શોધી નાખો તો ઓટોમેટિક V તમને મળી જવાનું તો I શોધવા માટે શું કરીશું તો કે I પરિપથને લાગુ પાડેલ કુલ વોલ્ટેજ ભાગ્યા પરિપથનો કુલ અવરોધ ચલો વોલ્ટેજ કેટલા તો કે 6 કુલ અવરોધ કેટલો 6 10 ને 11 તો થાય 6 + 4 + 1 બરાબર 6 ભાગ્યા 11 એમ્પિયર થઈ ગયું અચ્છા V IR R એટલે બાહ્ય અવરોધ એટલે આની સાથે જોડાયેલો ટોટલ કેટલો 10 ઓહ્મ તો અહીંયા શું થશે આની કિંમત 6 ભાગ્યા 11 ગુણ્યા અહીંયા ટોટલ R કેટલો આપણો ટોટલ તો કે 10 તો ટોટલ જવાબ થાય 60 ભાગ્યા 11 વોલ્ટ ક્લિયર 60 ભાગ્યા 11 જે જવાબ આપણને શેમાં આપેલો 6 ભાગ્યા આમાં કેટલો મળ્યો આટલો હા તો આ જવાબ તમને સી માં આપેલો શેમાં આપેલો સી માં વાહ ભાઈ વાહ સરસ પેપર ત્યાર પછી નંબર 21 માં જઈએ નંબર 21 માટે તમને એક સરસ મજાની સર્કિટ P અને Q વચ્ચે આપેલી છે અહીંયા આગળ એક 3 ઓહ્મ નો અવરોધ આપી દીધેલો ત્યાર પછી ઉપર 10 ઓહ્મ નો એક અવરોધ આપી દીધેલો વાહ ભાઈ વાહ અને ત્યાર પછી નીચે આપણે જઈએ બે અવરોધોનું શ્રેણી જોડાણ કરેલ છે એમાં એકનું મૂલ્ય 3 રાખેલ છે એકનું મૂલ્ય 8 રાખેલ છે અહીંયા જોઈન કર્યા પછી અહીંયા આગળ પાછો Q રાખેલો છે અને અંતે આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં અજ્ઞાત અવરોધાનનું મૂલ્ય કેટલું હોવું જોઈએ કે જેથી P અને Q વચ્ચેનો અવરોધ પણ R જ મળે એનો મતલબ કે આ બધાનો સમતુલ્ય અવરોધ આપણને શું મળે R મળે હવે જો ધ્યાન આપજો બરાબર R માટે આ ભાગ અને આ ભાગ કઈ જોડાણ શ્રેણી એટલે એનો મતલબ 3 વત્તા ઓનું હું કરું સાહેબ તો કે જો આ શ્રેણી જોડાણ એટલે આનું કેટલું થશે તો કે 3 વત્તા R ઓકે આ બેનું સમાંતર જોડાણ એટલે ઉપર ગુણાકાર એટલે કે 3 વત્તા R ગુણ્યા 10 અને નીચે 3 વત્તા R પ્લસ 10 અરે વાહ સૂત્ર રેડીમેડ અહીંયા આગળ જઈએ R એમને 3 એમને વત્તા અંદર ગુણો તો શું થાય 30 વત્તા 10 ભાગ્યા આની નીચે તો સરવાળો જ છે કૌંસ ખોલશો સીધો સરવાળો 10 નો 3 13 એટલે કે R વત્તા 13 ચલો દરેક પદના R વત્તા 13 વડે ગુણી દઈએ પહેલા પદના R વત્તા 13 વડે ગુણો આ આવું ને પદ તો પહેલા પદના R વત્તા 13 R સાથે R ગુણાય એટલે R² વત્તા 13 સાથે ગુણાય એટલે 13R બરાબર આના R વત્તા 13 વડે ગુણો એટલે કે 3R વત્તા 13 તરી 39 આપણે શું કર્યું દરેક પદને R વત્તા 13 વડે ગુણતો એવું કહી હતું ને આ થયું ને અચ્છા બાકી વધ્યું તો શું તો કે હવે તો ઉડી જવાનું એટલે સીધું ઉપરનું જ લખી દો 10R મજા આવી ગઈ અહીં આગળ કહેશે ટોટલ R કેટલા થયા 13 અચ્છા આ બાજુ 13 હતા 13 બધું ઉડી ગયું આ બાજુ R² વધ્યો આ બાજુ કેટલું 39 વત્તા 30 એટલે 69 તો R બરાબર √69 થાય કે ના થાય મળ્યું કંઈક મળ્યું આગળ નંબર 22 ઓહો 1 2 3 4 1 2 3 4 ત્રણ
આવી સર્કિટ આપેલી હો મિત્રો, એટલે દોરું હું અહીંયા શું આપેલું હોય A B C D E F. અને હવે આપણને શું કીધું હોય, A અને B બિંદુ, A અને B બિંદુઓ વચ્ચે અસરકારક અવરોધ આપણે શોધવાનો હોય. એમાં વળી આ મૂલ્ય આપેલા જો 3 આનું 3 આનું 6 આનું 6 આનું 6 વચ્ચેના ખાલી 6 વાળા 3, બરાબર. તો ધ્યાન આપજો, બહુ મસ્ત વસ્તુ. A અને B વચ્ચે સમતુલ્ય અવરોધ શોધવાનો વળથી બોચિંગથી પકડો. એ કેટલો અવરોધ આવ્યો આમાં, તો કે 3 ને 3 કયું જોડાણ, કે શ્રેણી. અને શ્રેણી જોડાણ હશે તો ટોટલ 3 + 3 કેટલો થશે 6 ઓહ્મ. આ 6 ઓહ્મ અને આ 6 ઓહ્મ બંનેનું કયું જોડાણ, આ બેનું, તો કે આનો જે 6 ઓહ્મ મળે એ ટોટલ આ બેનો. અને આ બંનેનું કયું જોડાણ, તો કે સમાંતર. અને આ બંનેનું જો સમાંતર જોડાણ થાય તો સમાંતર જોડાણે આપણને પાછું 3 ઓહ્મ થઈ જાય, અડધો થઈ જાય. પાછું આ 3 ઓહ્મ ફરી થઈને આવ્યું આના જેવું, બરાબર. અને 3 ઓહ્મ ફરીથી જાય એટલે પાછું શું થઈ જશે, અહીંયા 6 ઓહ્મ 6 ઓહ્મ 3 થશે. પણ 3 3 6 આ પાછું 3 થશે. 3 3 6 એટલે છેલ્લો વધશે આ બેનો, અંતે 6 ઓહ્મ વધશે. અને નીચે કેટલો 3. કયું જોડાણ, તો કે સમાંતર. તો કે 1/r એક અવરોધ કયો વધ્યો, 1/3 અને બીજો 1/6. આવું ના લખો તો r બરાબર ડાયરેક્ટ લખી શકો. ઉપર 3 × 6 અને નીચે 3 + 6. ઉપર શું થશે 18, નીચે શું થશે 9 9 દુ 18. હરિઓમ. અને જવાબ આવશે આપણો આની અંદર એ આવશે. અચ્છા, પેલામાં તમે ઓછો ને ઉદામત કરશો ને, એ જે સીમો આપેલો, આ જવાબ છે આપેલો સીમો. તો ફટાફટ આપણે 22 સુધી પહોંચી ગયા. 4 પછી સિમ્પલ વસ્તુઓ 23 માની અંદર હું ખાલી કહું કઈ આઈટમ આપી તમને ઓટોમેટિક આવી જાય. ચુંબકીય ક્ષેત્ર આપેલું હોય, વેગ આપેલો હોય તમને. અચ્છા, એક ઇલેક્ટ્રોન દોડતો જાય અને પછી તમને મહત્તમ એટલે કે F મેક્સિમમ ચુંબકીય બળ શોધવાનું કીધું હોય. તો F નું એવું સૂત્ર બોલો કે Q V × B એટલે કે Q એની જગ્યાએ E B B મૂલ્ય શોધવાનું હોય. અને લંબ રૂપે એટલે sin 90 કિંમત 1. તો ખાલી કિંમતો આપેલી બધી ઉઠાવી મૂકી દેવાના, તમને જવાબ મળી જવાના. જવાબ કેટલો મળે, લગભગ 3.2 × 10 - 19 ન્યૂટન. અને એ જવાબ તમને આપેલો બી માં. ચલો, મજા આવી ગઈ. નંબર 24. આમાં પણ તમને બી આપી દીધેલો, પણ આઈ કેરેટ આપ્યું અને આઈ કેરેટ કાયદેસર રકમમાં ભૂલ. આનો જવાબ શું આવવો જોઈએ, 0 આવવો જોઈએ, પણ 0 છપાયો નથી. પણ જો આ વેગ આઈ નો આપ્યો અને ચુંબકીય ક્ષેત્ર જે માં આપ્યું હોય તો તમારો કે કેરેટ વાળો જવાબ આવે. અને આમાં સૂત્ર સેમ ટુ સેમ આ સૂત્ર વાપરવાનું, પણ કેવું, F = E B × B. આમાં I કેરેટ આવે, આમાં J કેરેટ આવે, બેનો ગુણાકાર કરો એટલે તમને આનો જવાબ મળશે, જવાબમાં K કેરેટ. અને આ બધો જ ગુણાકાર કરશો એટલે તમારો જવાબ થશે 8 × 10 - 18. પણ આ ક્યારે અહીંયા J કેરેટ આવ્યું હોય તો આપણે પ્રિન્ટિંગ મિસ્ટેક, અહીંયા I કેરેટ આવી તો જવાબ શું થવો જોઈએ, 0. એટલે કાયદેસર આ જવાબની જગ્યાએ આવત કયો 0, પણ 0 છપાયું નથી, પ્રોપર જવાબ છપાયો નથી. તો આપણે તો ભરાઈ ગયા ભાઈ. તો કશો વાંધો નહીં, આનો કદાચ તમને માર્ક સ્કૂલમાંથી પ્રોવાઈડ કરી દેશે. फिर बढ़ो आगे नंबर 25 पे. ધ્યાન આપજો, તમને વેગ આપી દીધો v = 10 કોણ સા કેરેટ I કેરેટ વેગ આપી દીધો. અચ્છા, ત્યાર પછી તમને વિદ્યુત ક્ષેત્ર આપી દીધેલું કેટલું, તો કે 10 કોણ સા કેરેટ K કેરેટ. અચ્છા, ત્યાર પછી તમને ચુંબકીય ક્ષેત્ર પણ આપી દીધો, ભાઈ 5 કોણ સા કેરેટ J કેરેટ. અને તમારે શોધવાનું લોરેન્સ બળ માની નાખ્યા. અને કોના માટે, પાછું પ્રોટોન માટે. તો F નું એવું સૂત્ર બોલો કે Q ની જગ્યાએ E કૌંસમાં શું હતું, E + B × B. લોરેન્સ બળનું આવું સૂત્ર ભૂલથી ક્યાંક જોઈ ગયું હોય. આનું મૂલ્ય કેટલું, 1.6 × 10⁻⁹ વાહ ભાઈ વાહ.
સરસ, આની કિંમત કેટલી કે 10 કે કેરેટ. અચ્છા, વત્તા v ક્રોસ b એટલે કે i ક્રોસ j એટલે જવાબ થશે k માં. કેટલો? તો કે આ v ની કિંમત 10, b ની કિંમત 5, ટોટલ 50. 50 ના આઈડિયો ગુણશો એટલે કેટલું થશે? 60 કે કેરેટ. ના આની સાથે ગુણી દેવાનું. જો આનો જવાબ આવી ગયો ને, ખાલી અહીંયા શું કરવાનું? આ કિંમત સાથે ગુણી દેવાનું. અંતે f બરાબર તમારો જવાબ મળશે તમને 96 ગુણ્યા 10 ની જોગળ 19 કે કેરેટ. ક્લિયર? તો બહુ સરસ મજાનો જવાબ મળી ગયો. આ જવાબ તમારો એમાં આપેલો. શેમાં આપેલો? એમાં. જોઈ લેજો, ચેક કરી લેજો, ક્યાંય તમે ભરવાના હોય, પસ્તાણા હોય, આડો અવળો સિલેક્ટ કરી નાખતો હોય. મારા વાલા ભાઈ, ચુંબકીય ક્ષેત્ર B માટે પરિમાણ B નું પારિમાણિક સૂત્ર શોધવાનું કીધું હોય તમારું. એવું કોઈ સૂત્ર કરું કે F ILB. અચ્છા, તો B નું પારિમાણિક સૂત્ર શોધવું તો F ઉપર IL લખાય. અચ્છા, F નું શું થાય? M1 L1 T - 2. અચ્છા, આનું શું થશે? A, આનું શું થશે? L. L એક થયો એટલે આ તો ગયું, તો વધ્યું શું? M1 L0 T - 2 A - 1. આવું ક્યાંક આપ્યું છે અને L કાઢ નાખ્યો, કારણ કે L ની 0 ઘાત એટલે L આવવાની જરૂર નથી, એટલે ડાયરેક્ટ આપણે B માં આ જવાબ પડ્યો જ છે. પછી આગળ આપ્યો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. નંબર 27 ઉપર. કારણ છેદન બિંદુ આગળ કેટલી દિશાઓ મળે ચુંબકીય ક્ષેત્રની? બે દિશાઓ મળે. આવું આપણને હેમાં લખ્યું? B માં આનો આન્સર શું આવે? B. એક બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રની બે દિશાઓ મળે જે શક્ય નથી. અચ્છા, ત્યાર પછી 28 માં ડાયપોલ માટે સ્થિતિ ઊર્જાનું સૂત્ર બોલો. તો કે એ તો સાહેબ મને આવડે, -m.b. અને આવું તમે ભણી ગયેલા હશે. શેમાં આપેલું? C માં આપેલું. અચ્છા, ત્યાર પછી નંબર 29. ભાઈ, ફેરાડેનો નિયમ આપણને શું આપતો હતો? તો કે પ્રેરિત EMF નું મૂલ્ય, પ્રેરિત EMF નું મૂલ્ય V, પ્રેરિત EMF નું મૂલ્ય. પણ જો લેન્સ નો કીધો હોય તો કે દિશા આપતો હતો. કહેવાય કે ના કહેવાય? તો થોડુંક આવું બધું ધ્યાનમાં રાખવું. નંબર 30. ઉધ્વ દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન કરતા એક લાંબા સુરેખતાણની પાસે એક ચોરસ લૂપની જમણી બાજુએ, આમ હોય ને, જમણી બાજુએ આપણે થોડુંક ખસેડવાનું. તો એ વખતે લૂપમાં પ્રેરિત પ્રવાહ કઈ દિશામાં? જો જમણી બાજુ ખસેડશો ને એટલે આમ જશે. લૂપ આ રીતે આપેલી છે અને આ તરફ ચુંબકીય ક્ષેત્ર આમ ઘડિયાળનો કાંટો આમ ફેરવો. કઈ દિશા થઈ? તો કે સમઘડી. તો અહીંયા શું લખી દેવાનું? સમઘડી દિશા. આમાં આપેલું હોય તમને તો કે સમઘડી દિશા B માં આપેલું હોય. ઓકે, આમ કરતા કરતા 30 પહોંચી ગયા. ત્યાર પછી આગળ જઈએ નંબર 31. 31 માની અંદર જો તમને એક B આપેલું, એક L આપેલું અને V આપેલું હોય અને EMF શોધવાનું. બોલો, એવું કોઈ સૂત્ર કરું કે જેમાં B અને V બધાનો ગુણાકાર કરીને EMF મળી જાય? અને આ ત્રણેયનો ખાલી ગુણાકાર જ કરવાનો હતો, તમારો આન્સર તૈયાર થઈ જશે. 2.52 વોલ્ટ. બહુ મસ્ત હતું. 32 માની અંદર જુઓ નંબર 32. અને એમાં તમને જો એ આ રીતે લૂપ આપેલી છે. અહીંયા ચુંબક આપેલો, અહીંયા S, અહીંયા N અને આમ દૂર જાય તો આની બાજુ N થશે, આથી દૂર જાય એટલે અહીંયા N થશે. એટલે આપણો જવાબ શું થશે? પ્રથમ વિકલ્પ A. આ બધું થિયરિટિકલ, આ તો બધું ભમાઈ દેવાનું. નંબર 33. અચ્છા, આ આપણે ઘડીએ વાત થઈ કે phi બરાબર આપણું સૂત્ર આપણું t² + 3t - 7. અને એમાં એમ કીધું કે phi વિરુદ્ધ સમયનો આલેખ જો દોરીએ તો કયો આકાર મળે? તો સિમ્પલ વસ્તુ હોય. આમ દર્શન કિંમતો મૂકશો ને એટલે 1 નહીં 2, 2 માંથી નીકળતી એક આપણને સરસ મજાની સુરેખા મળે. મને ખબર કઈ રીતે મળે? D. ક્લિયર? તો જવાબ શું થશે? D થશે. બહુ લોબુ કરીશું આને. આગળ એક આપણે જઈએ થોડા 34 માં.
નંબર 34 જેની જોડે પેપર હશે એને જ વધારે ખબર પડશે, પેપરની મજા નહીં આવે અને પેપર જોડે રાખીને જ તૈયાર કરજો આ વિડિયાને, કાં તો પેપર મેળવી લેજો ભાઈ. ઉત્તર ગુજરાતના પેપરો જે હોય એ મેળવી લેજો, બહુ સારા હોય. તમને અહીંયા એક વ્યાસ આપેલો d બરાબર કેટલો 5 સેન્ટીમીટર એટલે 10⁻² મીટર. જો હું કિંમતો લખું પછી એમાં પછી એક તમને આટલા વ્યાસ ધરાવતો અને ઓટાની સંખ્યા આપેલી n બરાબર કેટલી 10 ઓટા આપેલા અને લંબાઈ l બરાબર કેટલી આપેલી 10 સેન્ટીમીટર એટલે કે મીટરમાં 10⁻⁻1 ને એક સોલેનોઇડ આપેલો. શું આપેલું? સોલેનોઇડ. પછી સોલેનોઇડ આપેલ એટલે થોડો તો અંદાજ આવી જાય કે b બરાબર μ0 n I એટલે કે μ0 n/Li. આ બે ભેગું કરો ને એટલે n મળે, n બરાબર n આપણને l. હા સાહેબ ખબર પડી ગઈ. તો સૂત્ર તો સિમ્પલ થઈ જાય. હવે ફૂટો શું જોઈએ આપણે? ત્રિજ્યા આપી દીધી વાળો બેટા, r આપી દીધેલો આપણને કેટલો 2 સેન્ટીમીટર એટલે 2 × 10⁻² મીટર. બરાબર. આ બધું તમને આપ્યું અને અંતે ફ્લક્સ શોધવાનું કીધું હોય. શું શોધવાનું કીધું હોય? ફ્લક્સ. તો ફાઇનલી એવું સૂત્ર બોલો કે જેમાં b * a આવે. b નું સૂત્ર તૈયાર μ0 કહેશે, અમે આવીશું n આવશે, i આવશે, l આવશે. આ કહે છે આમાં πr² લખજો. ચેક કરો. μ0 ખબર, n ની કિંમત l ની કિંમત આપેલી છે, π ની કિંમત આખા કોમ ન ખબર, r ની કિંમત આપણે આપી. સ્વાહા કરો એટલે અહીંયા તમને કંઈક તો જવાબ મળશે ને સાદુરૂપ આપતો તમને જવાબ પ્રાપ્ત થશે. અહીંયા ક્યાં ગયો જવાબ? b માં આપેલો 3.2 × 10⁻⁷ જવાબ થશે આપણો b. બરાબર. आगे बढ़ो हम तुम्हारा अहनाए. चलो आगे जाइए नंबर 35 ઉપર. તો થોડાક જ વિકલ્પો બાકી હો, 15 એક બાકી. એક વિસ્તારનું ચુંબકીય ક્ષેત્ર આપી દીધું હોય જે b બરાબર બહુ સરસ આપેલું 40 I કેરેટ - 18 k કેરેટ. ગોસમાં આપેલું હોય તો આપણે ટેસ્લા લેવું હોય 10⁻⁴ ટેસ્લા કરવું જ પડે. 4 ઘાતની બબાલ થવા અંદર. અને પછી એક વાહક પૂંછડું xy સમતલમાં પડેલું હોય તો તેનું ક્ષેત્રફળ, એટલે અમારા બેટા ક્ષેત્રફળ આપી દીધું હોય. એક ક્ષેત્રફળ તારું મૂલ્ય કેટલું? તો કે 5 સેન્ટીમીટર સ્ક્વેર એટલે કે મીટર સ્ક્વેરમાં 10⁻⁴ મીટર સ્ક્વેર. કોણસા કેરેટ? a કેરેટ. ઓય બા ફ્લક્સ શોધવાનું phi બરાબર સદિશ b ડોટ સદિશ a. અન્યથા તમે અહીંયા ગુણાકાર કરવા બેસો તો જોજો હો, મજા આવશે. આની કિંમત મૂકી દો 40. અરે વાહ, અરે વાહ, ઓરે વાહ, વાહ ભાઈ વાહ, into 10⁻⁻4 ગુણ્યા જોજો આની કિંમત 5 × 10⁻⁴ કોણસા કેરેટ? a કેરેટ. આ કિંમતને આપણે ગુણવાની વારાફરતી. ચલો a રાઉન્ડમ ઇથિયમ આના સાથે ગુણાય તો કે I ડોટ, અરે સોરી આ તો ડોટ પ્રોડક્ટ. હા ક્રોસ કે લખી દો અહીંયા. ડોટ કરો, ડોટ કરો, ડોટ કરો, ડોટ કરો, ડોટ. ચલો I અને k ખૂણો કેટલાનો થાય? તો કે I એટલે તે x માં હોય અને k એટલે z માં હોય તો ખૂણો કેટલો થશે? 90 નો. એટલે કે અહીંયા θ 90 થાય અને θ 90 થાય તો cos 90 મને નહીં ખબર કેટલું થાય. તો cos θ cos 90 અંતે જવાબ કેવું 0. તો હોય તો ગુણાય જ નહીં સાહેબ. તો શું કરીએ? તો કે હવે ગુણો. તો કે એનું માઈનસ રાખવાનું 18 નું કે હા, પછી કે 18 રાખવાના કે હા, k ડોટ k આપણો 1 થઈ જશે. 10 અહીંયા કેટલી ઘાત થઈ જાય? તો કે બરાબર પેલા 5 બાકી 5 ગુણ્યા પછી 10 ની 8 ઘાત કરજો -8 અને અહીં આગળ k ડોટ k 1 થઈ જશે. બરાબર. હવે આ ગુણો -m9 18 × 95 × 10 ની -8. સાહેબ આવો તો જવાબ મેં નહીં આપ્યો, તો તમે એક કામ કરો માઈનસ અહીંયા 900 કરું એટલે 10 એ ગુણ્યું તો 10 ભાગ્યા -9 ઘાત થાય અને વેબર થશે આનો એકમ. સાહેબ આ નહીં આપ્યું. અરે પણ બરાબર જુઓ યાર 900 અને આનો શું કહેવાય? ટાટાની નાનામાં નાની કાર નેનો. થઈ ગયું ક્લિયર? આ આપેલું સાહેબ અને શેમાં આપેલું? a માં. તો એ પધરાવંતી એ આન્સર વિનંતી. ચલો ત્યાર પછી જઈએ નંબર 36 ઉપર. પેપર ખતમ. નંબર 36 એક સોલેનોઇડ માટે આત્મપ્રેરક અથવા L. અચ્છા L નું એવું કોઈ સૂત્ર ખરું? આપણે ભણી ગયા μ0 n² આવ્યું હોય, a આવ્યું હોય, अपन અહીંયા L આવ્યું હોય. આગળ સાહેબ આવું એક સૂત્ર ભણ્યા હતા.
અને એમાં જુઓ લંબાઈના આડછેદને આપણે અચળ રાખવાના, તને નહીં અડવાનું, તને નહીં અડવાનું, તું એ ફિક્સ કર. તો તું કોના સમપ્રમાણ તો કે h ચલે છે n². હવે ઓટાની સંખ્યા 4 ગણી કરવામાં આવે. આને જો હું 4 ગણી કરું n ના કેટલું 4 ગણું 4 ગણું કરું તો અહીંયા આ કેટલું થશે? તો 4 નો વર્ગ 16 ગણું થશે, એટલે કે 16l થાય. આ તો સીધો જ જવાબ હશે. અને અહીંયા આપણને ડી માં આપેલો. સરસ, આગળ વધો તમારો વાયના. એક એસી જનરેટરમાં આપણને v v0 cos omega t સૂત્ર, એક આપણને સૂત્ર આપેલું v v0 cos omega t સૂત્રથી મળી છે, જ્યાં v0 આપણને કેટલું આપેલું 10. આપણું સૂત્ર આવું આપ્યું v v0 cos omega t. એમાં પાછું v0 ઉલ્લેખ કર્યો, કેટલું લેવાનું 10. આવૃત્તિ, હવે આવૃત્તિ f આપેલી છે કેટલી 50 હર્ટ્ઝ. ઓ સાહેબ એક મિનિટ, અહીંયા cos અહીંયા થશે ઓમેગા એટલે 2 પાઈ f નહીં લખો, અમે કેટલા લખીશું 50 ક્લિયર ગુણ્યા તેની કિંમત કેટલી આપી તો કે 1/600 મારી નાખ્યા. 50 ગુણ્યા 2 એટલે 100 થશે. 100 એટલે 600 ઉડાડી દીધા, એનો મતલબ 10 એમ ના એમ. અહીંયા cos થાય, પાઈ વધ્યો અને નીચે એકડો છગડો વધ્યો અને cos 5/6 એટલે cos 30. અને cos 30 ની કિંમત √3/2. આ બગડો આ દશાનો પંજો બનાવો તો આપણો જવાબ 5√3 મળે કે ના મળે? અને આ જે જવાબ મળ્યો એ આપણને હેમાં આપેલો એટલે સરસ મજાનો આટલો વોલ્ટેજ આપણને આપી દીધેલો સીમા આપ્યો. શેમાં આપ્યો? સીમા. આટલા સરસ એમસીક્યુ તો ખોટી મોહાર એડ કરી નાખો તમે. ચલો આગળ વધીશું. નંબર 38. એક સરસ મજાની સર્કિટ આપી. સર્કિટ ભલે ને આપી, આપણે સર્કિટને શું વાંધો, આપણે સર્કિટ દૂર દેવાના. અહીં સરસ મજાનું પૂંછડું આપેલું, અહીંયા એક અવરોધ આપેલો, નામ કરીને દૂર દઈ દેવા. આના વોલ્ટેજ કેટલા આપેલા કે 10 વોલ્ટ આપેલા, બહુ વધારે વોલ્ટ આપેલા નથી. આના માટે શું કીધું કે 10 ઓહ્મ આપણે અવરોધ આપેલો. અહીંયા આપણે શું આપ્યું કે L 20 મિલી હેનરી. મિલી એટલે 10⁻³ અચ્છા, અંતે આપણે શું શોધવાનું હતું કે આની અંદર પ્રવાહ આવો જુઓ મહત્તમ પ્રવાહ શોધવાનો. એટલે આ તો કે આમાં તો ભૂલી જ જો, કારણ કે અમારું સૂત્ર શું -L/di/dt. એમાં આને જો હું મેક્સિમમ કહું તો આ તો બધું કોકડું વળી જવાનું, જવાબ શું કરી દેવાનું 0. ઠાકુર તો ગયો, આને કાઢના વધ્યું. આ મહત્તમ પ્રવાહ શોધો તો આના માટે પ્રવાહ માટે આપણી જોડે સીધો ઓહમનો નિયમ I = V/R. V કેટલું હોય તો કે 10, R કેટલું હોય કે 10, તો જવાબ કેટલો થયો કે 1 એમ્પિયર. કથા પૂરી. આવો જવાબ આપણને શેમાં આપેલો? B માં. અચ્છા આગળ વધો. ઊંચી આવૃત્તિએ ઉપયોગમાં લીધેલ કેપેસિટર માટે કેપેસિટર રિએક્ટન્સ બદલાઈ ગઈ. કયું સૂત્ર હતું? Xc = 1/ωc. હવે આને ઊંચી આવૃત્તિ કરે તો રિએક્ટન્સ આ ઊંચું થાય એટલું આ નીચું થાય, એટલે કે આ રિએક્ટન્સ આપણને કેવો મળે? નીચો મળે. બાપુ આટલું સહેલું હતું તો આ શેમાં હતું? સહેલું સીમા પડ્યું હતું. આગળ વધો. નંબર 40. 40 નો મને ડાઉટ લાગે મિત્રો. 40 જો આપણે ગણીએ, આપણે જુઓ ડાઉટ નો જબરજસ્ત લાગે આમાં. એસી ની કઈ આવૃત્તિ આપણે શોધવાની? F બરાબર કેટલી? L બરાબર 1 હેનરી, કશો વાંધો નહીં. અને ઇન્ડક્ટરનો રિએક્ટન્સ XL બરાબર આપણને 1000 આપ્યો. એ કશો વાંધો નહીં, 1000 ઓહ્મ આપો તો આપો. તો કઈ આવૃત્તિ માટે 1 હેનરી માટે રિએક્ટન્સ આટલો થાય કે ઉપર એના માટે અમારી જોડે સૂત્ર. અને એવું તો બોલો કે જેમાં ઓમેગા L આવે, ઓમેગા એટલે 2 પાઈ f L થાય કે ના થાય? કઈ આવૃત્તિ એટલે આગરા કા ડાબરા. આને કરતા કરીએ આપણે f ના. તો માટે f બરાબર શું કહેશો તમે? તો સાહેબ f ના કરતા કરતા XL પણ આ બધું નીચે જશે ને 2 પાઈ અને L. ચલો કિંમત મૂકી. આની કેટલી? 1000. આની કેટલી થાય? 2 પાઈ ગુણ્યા 1. 2 પાઈ કા 2 પાઈ. બગબો આનો ઉડાડો તો 500 થાય કે ના થાય? થાય કે ના થાય? તો જવાબમાં ના આવે 500/પાઈ હર્ટ્ઝ. પણ આના પાઈની કિંમત મૂકો તમે 3.14 અને 3.14 વડે ભાગો ને એટલે લગભગ 159 પોઈન્ટ સમથિંગ એટલે કે 2 જેવું કોક આવે. હા 2 હેનરી આવે. એટલે જવાબ આ જવાબ તમને પાછો આપેલો જુઓ
આ જવાબ B માં આપ્યો અને આ જવાબ એ આપેલો C માં આપેલો, આનો તો બબ્બે જવાબ થાય કે ના થાય? બની શકે આવું ભાઈ, આવો બબ્બે જવાબ વાળું. તો આપણે શું કરીએ, આનું કઈ નિરાકરણ થશે, કોઈ વાંધો નહીં. નંબર 41 જો V બરાબર આવું સરસ મજાનું સૂત્ર આપેલું 100 √2, પછી આપેલું આપણા વોલ્ટેજ સાઇન વિધેય અનુસાર અહીંયા ઓમેગા t ની જગ્યાએ 100t, એનો મતલબ આમાંથી ઓમેગા મળી ગયો આપણે કેટલું 100 રેડિયન પર સેકન્ડ. આ હવે શું મળ્યું તો કે Vm મળ્યું. આ Vm, અચ્છા Vr રમસ લેવું હોય તો મળે કે હોવા Vm / √2 એટલે કેટલું થશે 100. ઓ ટૂંકમાં બે 100 થઈ ગયા. એમીટર નું અવલોકન, એમીટર નું માપશે IRMS. આપણે આમાં શું કરવાનું, IRMS પણ સર્કિટ જોવાની. એટલું કેપેસિટર જોઈન કર્યું અંદર એટલે માત્ર C વાળી સર્કિટ થઈ. કઈ? માત્ર C. અને C ની કિંમત કેટલી આપી પછી? 1 માઇક્રો એટલે 10⁻⁶ ફેરાડ. અચ્છા, તો એનો મતલબ અહીંયા શું આવશે? VRMS લખવાનું, નીચે XC લખવાનું, આ કે VRMS એમ નામ લખો. અહીંયા 1/ω C મેગામાં C કુદીને ઉપર જશે એટલે VRMS થશે. અહીંયા મેગામાં C આવી જશે. VRMS ની કિંમત 100 થઈ, આની કિંમત 100 થઈ, ગુણ્યા આની કિંમત 10⁻⁶ થઈ. 1 2 3 મિનિટ લઈ લો તો અહીંયા 10⁻³ થઈ જાય અને બધા કેટલા 10 એમ્પિયર. આવું નહીં કહેવું, અમારે તો શું કહેવું 10 અને 10⁻³ એટલે મિલી માં, પણ સીમાં 10 માં 41 થઈ ગયા. હવે જઈએ 42 ઉપર. નંબર કઈ તાલી? 42. જો તમને R આપેલો, કેટલો આપેલો? માત્ર √7. હરિઓમ. પછી તમને XL આપેલો, કશો વાંધો નહીં, કેટલો 11. હરિઓમ. અરે રે XC આપેલો, અરે રે કેટલો કે 8. હરિઓમ. અને ઇમ્પિડન્સ Z શોધવાનો, મારી નાખે Z બરાબર √, અહીંયા શું લખવાનું R², અહીંયા શું કરશો પ્લસ XL - XC નો હોલ સ્ક્વેર, અહીંયા આગળ √R² એટલે આ તો હાથ થઈ ગયા 7 વત્તા 11 માંથી 8 જાય એટલે 3, 3 નો વર્ગ 9, 9 એટલે ટોટલ √16, 16 એટલે જવાબ થયો 4. હરિઓમ. ઓહો સાહેબ આવું કરવાનું હતું અને આવું જવાબ આવતો હતો. આ તો એમાં આપ્યો તો એમાં લખી દેવાનું. અચ્છા, નંબર કઈ તારી? 43. VRMS નું એવું સૂત્ર બોલો કે જેમાં Vm / √2 થાય. Vm / √2 એટલે આનો લખીએ કે Vm √2 એટલે 1.4 * 4 અને 1 ભાગ્યા √2 કરો એટલે જવાબ થાય લગભગ 0.70 Vm. બરાબર? ટકાવારી લેવો તો ગુણ્યા 100 કરવું પડે. ગુણ્યા 100 કરો એટલે કે 70.71 Vm ટકાવારી થઈ જાય. આવો સરસ મજાનો વિકલ્પ હોય ને આપણને ના આવડે મારી નાખ્યા. નંબર 44. ફેઝર ડાયાગ્રામ RC પરિબળ આપેલો. RC એટલે તમે જુઓ આપણે ભણી ગયા મુજબ, બરાબર, કે આ રીતે કહેતા હતા પ્રવાહ અહીંયા હોય, અવરોધ માટે કહીએ તો અહીંયા નહીં આવે, અહીંયા આગળની તરફ પણ જાય તો કે કમ્પ્લીટ એટલે કેપેસિટર અને લેટ એટલે કે VL. હવે આને RC પરિબળ કીધું હોય તો RC પરિબળમાં I અહીંયા લાવી દીધું, જુઓ નમાઈ દીધો. આ ફેઝર ડાયાગ્રામ થોડો ઉલટો આપેલો, I તમારો નવાઈ દીધેલો અને V આપેલો, તો શું થશે? વોલ્ટેજ અને પ્રવાહ કરતો વોલ્ટેજ π/2 જેટલો કેપેસિટરમાં આગળ હોય તો વોલ્ટેજ કરતો પ્રવાહ π/2 જેટલો, વોલ્ટેજ કરતો પ્રવાહ કેટલો? પ્રવાહ કરતો વોલ્ટેજ આગળ તો વોલ્ટેજ કરતો પ્રવાહ પાછળ. એટલે સિમ્પલ વસ્તુ છે કે તમારા આની અંદર ફેઝર ડાયાગ્રામમાં જવાબ કયો આવશે તો કે VR અને VC નીચેની તરફ આવશે. વોલ્ટેજ કરતો પ્રવાહ π/2 જેટલો આગળ. ઊંધું લખાઈ ગયું, ઊંધો લખો મારે આમ આવો, હા હવે ઠેકાણું પડ્યું. આને અહીંયા લાવો એટલે I અહીંયા આવી ગયો, આને અહીંયા લાવો એટલે VC અહીંયા આવી ગયો.
બરાબર આવી ગયું આપણું એમાં આવે બીમાં આવે એમાં હા એમાં આવે એ વાળું આવશે વોલ્ટેજ કરતા પ્રવાહ π/2 આગળ આપણે તો યાદ રાખ્યું વોલ્ટેજ કરતા પ્રવાહ π/2 આગળ સી માં કમ્પ્લીટ આગળ વધે બરાબર અને એલ માં લેટ થઈ જાય ઓકે आगे बढ़ो नंबर कई ताली 45 में जुओ ओहो V बराबर 5 वोल्ट आप्यो VL आपेलू हो VL बराबर 3 वोल्ट અને VR આપ્યું નહીં આપણે વધવાનું સર્કિટ આપી L અને R LR સર્કિટ હોય ત્યારે આપણે આમ તો શું હતું આખો V બરાબર આવું લખતા VR VC VL તમે તો બાપુ હાજર જ નહીં તમે તો 0 ગણવાના તો વધ્યું V શું મળ્યું VR VL પણ આમાં તો મૂલ્ય વધવાનું તો V બરાબર √VR² VL² કહેવાય કે ના કહેવાય अच्छा બધું વર્ક કરી નાખે તો v² = vr² VL² થાય કે ના થાય કિંમતો બદલાવો સાવધાન અહીંયા 5 મૂકો એટલે 25 થાય અહીંયા vr આપણો વધવાનો એટલે vr² રાખો આની કિંમત કેટલી 9 એટલે 3 એટલે 9 થઈ ગયા ને 9 આ બાજુ જાય એટલે કેટલું થશે 16 એટલે કે vr² બરાબર 16 તો vr બરાબર 4 વોલ્ટ નવો જવાબ આપણને ડી માં આપેલો मस्त मजानो आगे बढ़ो डी आई क्यू डी જોઈ લેજો હા ભાઈ ડી માં આવો बाकी सब थियरिटिकल है नंबर 46 માં શું જુઓ તો કે LCR પરિબળમાં કાળજીમાં બદલીએ તો અનુનાદ આવૃત્તિ મળે LCR પરિબળમાં અનુનાદ લેવા માટે ઓમેગા માટે બદલવાનું શું જુઓ √LC L અને C બેના ઉપર આધાર તો જવાબ આવશે ડી બંને બદલવા પડશે अच्छा 47 શૂન્ય અવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપ ભ્રમણના બધા જ ગાળાઓ માટે સમાન એટલે કે આમાં આવશે તમારો જવાબ ડી હું લખી દઉં હો તમે કોઈ જોઈ લેજો થિયરિટિકલ अच्छा નંબર 48 માં આપણું સૂત્ર હતું SCBC E બરાબર BC એટલે કે આઈડીઓ સૂત્ર તૈયાર એમ આપ્યું કે બી માં अच्छा કૃત્રિમ ઉપગ્રહોમાં પ્રસરણ માટે કયા તરંગનો ઉપયોગ તો કૃત્રિમ માટે જુઓ નંબર 49 કૃત્રિમ ઉપગ્રહોમાં પ્રસરણ માટે કયા તરંગોનો ઉપયોગ કરે છે માઇક્રોવેવ આવો કયા આવો માઇક્રોવેવ એ આવો અંતે 50મો અને 50 માં શું કીધું શૂન્ય અવકાશમાં કયા તરંગો ગતિ કરી શકતા નથી ધ્વનિ તરંગો પ્રકાશના તો બધા કરી શકશે ક્ષ કિરણો કરી શકશે રેડિયો કરી શકશે યુવી કરી શકશે ઇન્ફ્રાસોનિક એનો મતલબ કે સી આપણો જવાબ આવશે મિત્રો શક્ય એટલું ઝડપથી મેં તમને બતાવીને આપ્યું કારણ કે મેં ટાઈમ પીરિયડ કીધેલો એ ટાઈમ કરતાં થોડુંક હું લેટ પડ્યો 9 વાગ્યા પહેલા મારે તમને આ બધું આપી દેવાનું હતું પણ તો છતાંય કોઈ સેટલમેન્ટ થયું નહીં મારા પોતાના અંગત કંઈ કામો હોય એના કારણે મેં મારી રીતે મારો પૂરતો પ્રયત્ન કરી અને તમને વિકલ્પો જણાવ્યા તો છતાં પણ ખબર ના પડે તો કોમેન્ટમાં મને કહેજો અને અલગથી હું તમને પર્સનલી વ્યવસ્થિત એનું સાદુરૂપ આપી અને તમને સમજાવી સરળ ભાષામાં ગણતરી આપીશ અસ્તુ આટલા સુધી આપણે રાખીએ આશા રાખું છું મોટાભાગના વિકલ્પો તમારા સાચા પડ્યા હોય ઓકે જય હિન્દ જય માતાજી